જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે જગતનો તાત લાચાર થઈ જાય છે અને એ જ સ્થિતિ અત્યારે દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકાનું આ વડોદરા ગામ છે ને વડોદરા ગામના આ ખેતરોના હું દ્રશ્ય પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અહીંના જે ખેડૂતો જે છે તે લાચાર બન્યા છે। મગફળીના પાકનું વાવેતર કર્યું છે પરંતુ આપ જે જોઈ શકો છો કે ખેતરો પાણીથી ભરેલા છે અને મગફળીનો પાક જે છે તે નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। ખેડૂતો આપણી સાથે છે, તેઓ કેવી લાચારી ભોગવી રહ્યા છે અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તેઓ પણ જણાવી રહ્યા છે અને તેઓ પાસેથી જાણીશું શું કહેશો, જ્યારે પણ વરસાદ પડે ને આવી સ્થિતિનું નિર્માણ થાય છે શું છે? હા, જ્યારે એક વખત તો પહેલી વખત હું આપનો આભાર માનું છું કે આ ન્યૂઝ 18 અમારી ખેડૂતની સમસ્યા હલ કરવા માટે અથવા તો અમારા જે કંઈ સમસ્યા છે એ તમે તંત્ર દ્વારા તંત્રને પહોંચાડો તમારા માધ્યમથી, બદલ તમારો આભાર। હવે સમસ્યા અમારી એવી છે કે વરસાદ તો અમને ખેડૂતને જોઈ વરસાદ વગર તો અમારી ખેતી બચી ન શકે, પણ જ્યારે અતિવૃષ્ટિ થાય અથવા તો વધારે વરસાદ પડી જાય ત્યારે આ જે પાણી ખેતરોમાં દેખાય છે એ સતત ભર્યા રહે છે। પાણી ભરાવાના હિસાબે અમારો પાક નિષ્ફળ જાય છે। વરસાદ વરસી જાય, જો પાણી નીકળી જાય, પાણીનો નિકાલ થઈ જાય તો કોઈ વાંધો આવતો નથી। સમસ્યા એ થાય છે કે જ્યારે આ રોડ નહોતો બન્યો, નીચો રોડ હતો ત્યારે પાણી નીકળી જતું। જ્યારે આ રોડ બન્યા પછી આ રોડમાં જે તે તંત્ર હોય, તે નેશનલ ઓથોરિટી હાઈવે હોય કે જે હોય, એની જોઈએ એટલો નિકાલ રાખ્યો નથી, પુલિયા એવા મૂક્યા નથી। જે રોડની સાઈડમાં એક નિકાલ હોવો જોઈએ એ પણ બંધ થઈ ગયો છે। એના હિસાબથી આ ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે। આ પાણી સતત ભરાવાના હિસાબે અમારા પાક નિષ્ફળ જાય છે। પછી જે પાક નિષ્ફળ જાય છે એનું કંઈ વળતરે કંઈ તંત્ર કે સરકાર કોઈ આપતું નથી। ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે। બીજી મારે તમને વાત કરી છે, આજે લાગુ નથી પડતી આને, પણ હાઈવે વિશે નહીં કે આ હાઈવે જ્યારે નક્કી થયેલો ત્યારે એ લોકોને ખબર તો હશે કે સાઈડના ગામડામાંથી રોડ જાય તો અહીંયા એને એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે સામે રોડ ક્રોસ કરવો જોઈએ। વડોદરા ગામના જે બસ સ્ટેશન પાસે તમે જોઈ શકો છો, જાઓ તો ત્યાં ટ્રાય કરજો। અવગુણ અમારું ગામ છે, બે બાજુ વસેલું છે, છતાંય અહીંયા કંઈ વેઇટિંગની જગ્યા નથી। જે બસ સ્ટેશન હોવું જોઈએ એ કંઈ વ્યવસ્થા છે નહીં, એક્સિડન્ટ થાય છે। એટલે આ બધી ભૂલો હાઈવે વાળાની વધુ હોય એવું લાગે છે, જેનો ભોગ અમારે ખેડૂતોને અને ગામ લોકોને, સ્થાનિક લોકોએ ભોગવવું પડે છે। બિલકુલ, અન્ય ખેડૂતો છે, શું કહેશો, કેવી તકલીફ જ્યારે વધારે વરસાદ પડે ત્યારે શું કેવી તકલીફ? બહુ તકલીફ છે સાહેબ, વધારે વરસાદ પડે તો અમારા પાક નિષ્ફળ જ જાય છે। શું કરીએ પણ અમે બીજું ખેડૂત આપણે બીજા અમે બીજું બહુ તકલીફ એ બધી। શેનું વાવેતર કર્યું છે ને આ તકલીફ અત્યારે થઈ છે? સિંગનું વાવેતર છે, મગફળી, સમજ્યા? પણ હવે આમાં બચીએ નહીં, આ 15 થી પાણી પડ્યું છે તો શું નહીં, આમાં નિષ્ફળ જ જાય પાક। ઓકે, અને હજુ વરસાદ પડશે તો હજી સ્થિતિ ખરાબ? તો નુકસાન જ છે, હજી પડે તો નુકસાન છે। નકરે શું છે, અત્યારે ઓલા કુવા ઉપડાય પછી અતિ વરસાદ પડવાથી કુવા હવે ચાલુ રહીએ એટલે આ રેતના પાણી આવી ગયા છે હવે, એટલે આ નિષ્ફળ ગમે નિકાસ કરે તો થાય, નકર આ નિકાસ ના થાય આનો કોઈ દી। તો નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવે? નિકાસની વ્યવસ્થા કરે, પાઇપલાઇનનું નાખી દઈએ, કોઈ નીચે ઊંચા વાયુભૂમિથી નાખે, એવું કંઈક સરકાર સહાય કરે તો માણસ વાયુભૂમિથી નાખે, તો અડાવડું જ્યાં નીચાણ હોય એને કાઢી નાખે તો એ પાણી વાયુ ખાલી થઈ જતી હોય એટલે ચૂહલી વાયુ વયું આવે પાણી જમીનનું। અન્ય ખેડૂત પણ આપણી સાથે, શું હવે સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે માગણી છે કે આ રોડના પુલિયા કાઢીને પાણીનો નિકાલ કરી દે તો ખેડૂત કંઈક બચે, નકા તંત્રનો છે જો આ ફેર વાવણી કરીને મજૂરીએ જવું પડે અમારે। જો આ જોતા પાણી તમે જોવું આમાં હાલ ક્યાં છે અમારા ટાળે? હવે આમાં કંઈક પુલિયાને એવું કંઈક નાખે, આ દાંડવી હતી જૂની બંધ કરી દીધી, હવે આ ખેડૂત કરે હું? તો હું એ સ્થિતિ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા આપ જે જોઈ શકો છો, આ જે રોડ જે છે તે ઊંચા કરી દેવાયા છે, એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે જોઈ શકો છો કે આ જે રોડનો ભાગ જે છે તે ઊંચો કરી દેવાયો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે તે વરસાદી પાણીનો નિકાલ જે થવો જોઈએ તે થતો નથી અને સીધું પાણી જે છે તે અહીંયાના ખેતરોમાં જાય છે અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો જે છે કે તેઓની જે પાક જે છે તે પાકને અહીંયા નુકસાન જઈ રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।